ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાઓ દ્વારા વિવાદિત બનેલ સબ જેલ મેદાન પર સફાઈ અભિયાન હાથ ધરી મેદાન બચાવવાનો તંત્રને આદેશ આપ્યો। ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને એકમાત્ર બચેલ પણ છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબજેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે। આ મેદાન પર આ વિસ્તારના બાળકો તેમજ કેટલીય શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી સબજેલ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। આ મેદાન બચાવવાના સંદેશ સાથે સ્થાનિક બાળકો અને યુવાનોએ ગાંધીગીરી કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। ભરૂચ સબજેલ મેદાનનો હેતુ ફેર ન થાય તે માટે હાથ ધરેલ સફાઈ અભિયાન અંગે અહીંના જાગૃત નાગરિક અને રમતપ્રેમી મુનાફ પઠાણે જણાવ્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને રમવા પ્રેરણા આપે છે, ત્યારે માત્ર સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરવાને બદલે બાળકોને મેદાન આપી તેમની સર્જન શક્તિને બહાર લાવવાની જરૂર છે। દેશના વિકાસ માટે આવશ્યક છે તેઓએ તંત્રના જવાબદાર અધિકારીઓ, રાજકીય અગ્રણીઓને આ મેદાન બચાવવા માટે આગળ આવવા અપીલ કરી બાળકો માટે તે જાળવી રાખવાની વિનંતી પણ કરી હતી। ભરૂચ શહેરમાં વધતા જતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ અને ઘટતા જતા મેદાનો અંગે તંત્રની સાથે સમાજે પણ ચિંતન કરવાની જરૂર જણાઈ રહી છે તેમ હવે લાગી રહ્યું છે। બાળકોની જે પાયાની બુનિયાદ છે, આ ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી બાળકોમાં યુથમાં લાવી હોય ને તો આ પહેલું પગથિયું છે, તે છે રમતગમતનું મેદાન। અગર તમે રમતગમતનું મેદાન આપશો તો બાળકોમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આપશે, નહીં તો આ તો તમે શહેરને બસ પેલું સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ બનાવીને આપવા માંગો છો। બધે જ કન્સ્ટ્રક્શન કરી દો, બરાબર, ના પાર્ક આપો ના મેદાન આપો। આ નહીં આપો તો બાળકોમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી ખતમ થઈ જવાની, બાળકો મોબાઈલમાં પાગલ થઈ જવાના અને આવનાર સમયમાં આજે આ ગૂગલ, યુટ્યુબ આ બધા બીજા દેશોના આવે છે। જો ચાઇનાએ કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કર્યું છે, આજે આપણો દેશ ક્યાં પ્રોટેક્શનમાં છે? નથી। એનું કારણ જ છે આપણી પાસે ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી નથી, આપણી પાસે એવા યુથ નથી। હવે આ યુથને બનાવવા માટે આપણે આવા મેદાનો આપવા પડશે, એ લોકો રમશે, કૂદશે અને આપણા પ્રધાનમંત્રી ખુદ આ વસ્તુ માટે ફોર્સ કરે છે કે બાળકો રમે, મેદાન પર જાય ને આજે જરૂરી છે મેદાન પર જવું, એટલે આપણે બાળકોને મેદાન આપવા જરૂરી છે। એટલે આ સંદેશો આપો કે જો આ બાળકો પોતાના મેદાનો સાફ સફાઈ કરે છે, સરકારી અધિકારીઓ જાગો, સરકારો જાગો અને મેદાનો આપો અને મેદાનમાં સુવિધાઓ આપો। બસ આ દરેક અધિકારીઓ સુધી પહોંચાડવા વિનંતી છે। થેન્ક યુ। આજે તારીખ 5 જાન્યુઆરી રવિવારના રોજ અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનની સાફ સફાઈનું અભિયાન રાખેલ છે। આજે ભરૂચ શહેરના તમામ લોકો જાણે છે કે સબજેલની બાજુમાં આવેલ રમતગમતનું મેદાન નગર રચના 3 અંતિમ ખંડ 94 વાળી જમીન મેદાન માટે અનામત છે, જેના પર પોલીસ પ્રશાસન દ્વારા સત્તાનો ઉપયોગ કરીને આ જમીન પર કબજો કરી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ મેદાનનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે। આજે અમે બાળકો અને યુવાઓ દ્વારા મેદાનની સાફ સફાઈ માટેના અભિયાનથી રમતગમતના મેદાનને બચાવવાનો સંદેશો આપવા માંગીએ છીએ અને તમામ સરકાર અને સરકારી અધિકારીઓ બાળકો માટે દરેક મેદાન માટે જાગૃત થાય એવી અપીલ કરીએ છીએ અને આની સાથે અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનનો હેતુ ફેર ન થાય એ માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને મેદાન બચાવવા વિનંતી કરવાના છે।